રઘુવંશી નગરના રસ્તાના ચાલતા કામમાં ખાડા ખોદી કામ બંધ કરી દેવાતા લોકો રોષે ભરાયા। ભુજના ભાનુશાલી નગરની પાછળ આવેલા રઘુવંશી નગરમાં રસ્તાના ચાલતા કામમાં ખોદકામ કરી કામ અટકાવી દેવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા કેટલાય સમયથી રસ્તાના કામને અટકાવી દેવામાં આવતા નગરસેવક તથા રોડ અને લાઇટ કમિટીના ચેરમેન ભરતભાઈ રાણાને રજૂઆત કરવામાં આવી હતી અને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। ત્યારે સ્થાનિકો અને પદાધિકારીઓની વચ્ચે બબાલ સર્જાઈ હતી। ત્યારે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે પલ્લવીબેન ગઢવી દાખો એમાં એવો છે 8 દિવસ પહેલા રોડનું કામ ચાલુ હતો, પછી છેલ્લા 3 દિવસથી રોડનું કામ બંધ થઈ ગયો। એટલે અમે એ લોકોને ફોન કરીને બોલાવ્યા કે ભાઈ તમે આવો, તો એ લોકોએ એમ કહી દીધું અમારા કાંઈ ટાઈમ છે નહીં। તો અમે કીધું કે અમારા રોડનું કામ બંધ કરી નાખ્યું છે ને આ બધું તમે વસ્તુ લઈ જાઓ છો, એ અમારા ખાડા પડ્યા છે, તમે ખાડા પૂરી દો। તો કે ખાડા નહીં પૂરાય અને અમને ઉપરથી મનાઈ આવી છે ને તમે જાઓ કોંગ્રેસવાળા કને। અમારા હસ્મિતાબેનને ફોન કર્યો ત્યારે એમ કીધું કે જાઓ, ભરત રાણાએ ચોખ્ખું કીધું કે કોંગ્રેસવાળા કને જાઓ ને ઉબાડો કરો અમારા નામનો। હા, કિનાખોરી રાખીને જ કીધું છે। અત્યારે કીધું કાલથી કાલ સોમવારથી ચાલુ થઈ જશે કામ। અને અમારી આથી પહેલા ગટર લાઈન પણ નથી આવી, અમે દોડ કરી ને ગટર લાઈન કરાવી ત્યારે અમારા 25 થી 30 મકાન અમારા એમાં નતા આવ્યા રઘુવંશીમાં। તો અમે કયામાં છીએ, રઘુવંશીમાં કે ભાનુશાલીમાં? રઘુવંશીમાં જઈએ તો કહેશે જાઓ ભાનુશાલીમાં, ભાનુશાલીમાં જઈએ કે રઘુવંશીમાં। અને જ્યારે મતનું કે કાંઈ પણ આવે ત્યારે અમારા કને દોડીને આવે। અને થાંભલાનો અમે અરજી દઈ થાકી ગયા છીએ। અમારે અહીંયા એક થાંભલો નથી આવતો, નથી લાઇટ આવતી। અમે શું આ એરિયાના નથી અને અમે અમારા પૈસાથી લાઇટ નખાવીએ છીએ છતાં લાઇટ બંધ કરાવી જાય છે, લાઇટો ઉતારીને હાલ્યા જાય છે। અમે જ્યારે લાઇટો અમે અમારા પૈસાથી છેલ્લે 2 વર્ષથી હું મારા પોતાના પૈસાથી અમે સહયોગ ભેગા કરીને નખાવીએ છીએ ત્યારે લાઇટો પોતે કાઢીને હાલ્યા જાય। થાંભલા અમે અરજી કરીને અહીંયા મંગાવીએ, થાંભલા ઉપાડીને હાલ્યા જાય, તો અમે ક્યાં જઈએ? અહીંયા ડબ્બો રખાવીએ તો કચરાનો એ પણ ઉપાડીને હાલે। તો આટલો વિરોધ શું કામ કરો છો તમે અમારાથી? ભરત રાણાએ ઉડાવ જવાબ આપતા કહ્યું હતું કે આ વિસ્તાર નગરપાલિકામાં આવતો નથી એટલે કામ નહીં થાય। ત્યારે સ્થાનિકોનો પિત્તો જતા પદાધિકારી તથા નગરસેવક અને રોડ અને લાઇટ સમિતિના ભરત રાણાને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું। ત્યારબાદ ભાનમાં આવતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ અધુરાશો હશે તે પૂરી કરીને કામ શરૂ કરવામાં આવશે। આમ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ લોકોની વચ્ચે જઈને બફાટ કરતા લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું। ત્યારે ચૂંટાયા બાદ અને સત્તાનું સુકાન સંભાળ્યા બાદ પક્ષપાતની વાત કેટલે અંશે યોગ્ય ગણાય અને સૌના વિકાસની વાતને નવા ચૂંટાયેલા સુકાનીઓ કેમ ભૂલી જાય છે તે મોટો પ્રશ્ન છે। ત્યારે સત્તાધીશો સૌના હિતમાં કામ કરે તેવી લોક માંગ છે।